જમીન આપણે કહીએ છીએ ખેતર, આપણી ભૂમિ, પૃથ્વી જેને કહે છે વસુંધરા, એ પણ વર્ષમાં 1 કે 2 પાક આપે છે અને એ પછી એનો રસકસ ઓછો થઈ જાય છે. એને ખાતર, પાણી, દવાઓ એ બધું આપણે પૂરું પાડવું પડે છે. જ્યારે સ્ત્રી એ તો માનવ રત્નો પેદા કરતી વસુંધરા છે. જો એને યોગ્ય પોષણ ન મળે તો એ પણ મુરઝાઈ જાય છે. દર વર્ષે ગર્ભ રહેવો, દર વર્ષે એક બાળકને જન્મ આપવો, એ ખરેખર તો આપણા દેશની કમનસીબી છે. એટલા માટે કે અમારા મેડિકલ ક્ષેત્રમાં, તબીબી ક્ષેત્રમાં એક કહેવત છે કે બાળક ત્યારે જ આવવું જોઈએ જ્યારે તમે ઈચ્છો છો. બાળક એટલા માટે ના આવવું જોઈએ કે તમે એને અટકાવી શકતા નથી. આપણા દેશમાં મોટી સમસ્યા એ છે કે બાળકોને અટકાવી શકાતા નથી, માટે બાળકોને જન્મ આપવો પડે છે. દર વર્ષે એક બાળકને જન્મ આપવો મતલબ કે એ માતા એ પ્રસૂતિમાંથી એ જન્મ આપીને એના શારીરિક ફેરફારોમાંથી પાછી પૂર્વવત નોર્મલ ન થઈ શકી હોય ત્યાં જ ફરીથી બીજો બોજો આવી પડે છે. એટલે જેના શરીરમાં જે નેગેટિવ બેલેન્સ હોય છે, એનિમિયા જેને આપણે પાંડુરોગ કહીએ, એના શરીરમાંથી બધું રિકોઇલિંગ થતું હોય, પૂર્વવત નોર્મલ સ્થિતિ થતી હોય, એ દરમિયાન ફરી બીજો આઘાત લાગે છે અને એની સ્થિતિ કથળતી જાય છે. ખાસ કરીને ગર્ભધારણ રહ્યા પછી હવેના જમાનામાં કારકિર્દીને વળગેલી બહેનો ઘણી વખત એવું પણ બને છે કે અચાનક ગર્ભ રહી જાય છે અને અનિચ્છિત ગર્ભને એ લોકો પડાવી નાખે છે. આ જાતે કરાવેલો ગર્ભપાત કહેવાય. અને એ પછી ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે ફરી વખત જ્યારે એમને ગર્ભ જોઈતો હોય છે, બાળક જોઈતું હોય છે, ત્યારે ગર્ભ ટકતો નથી હોતો. 2 વાર, 3 વાર, 4 વાર ગર્ભ રહે છે, ગર્ભ અંદર મરી જાય છે, સુકાઈ જાય છે, રક્તસ્રાવ ચાલુ થઈ જાય છે અને પછી અનિચ્છાએ પણ આ જોઈતો ગર્ભ એણે પડાવી નાખવો પડે છે. ક્યારેક વિના કારણે બહેનોને પહેલા ગર્ભથી માંડીને 7મા 8મા ગર્ભ સુધી લગભગ વર્ષમાં 2 થી 3 વખત ગર્ભપાત કરાવવો પડતો હોય છે. આને હેબિચ્યુઅલ એબોર્શન એટલે વારંવાર થતો ગર્ભપાત કહી શકાય. એના ઘણા બધા કારણો છે. શરીરમાં આંતરસ્ત્રાવો એટલે કે હોર્મોન્સની ઉણપ હોવી, ગર્ભાશયની અંદર કોઈ ગાંઠ હોવી, ગર્ભાશયમાં ગર્ભનું બરાબર આરોપણ ન થવું, જે ગર્ભની રચના થઈ હોય એના માટે જવાબદાર અંડકોષ અથવા પુરુષ બીજ જેને આપણે શુક્રાણુ કહીએ છીએ, એમાં કોઈ જન્મજાત ખામી હોવી, આ ઘણા બધા કારણો છે. ગર્ભાવસ્થા દરમિયાન વધારે પડતો શારીરિક શ્રમ, એના શરીરને લાગેલા આંચકા, વધારે પડતી મુસાફરી, શારીરિક સમાગમ, બહુ વધારે પડતો પરિશ્રમ કર્યો હોય, કામ કર્યું હોય, પેટ ઉપર દબાણ આવે એવું, કોઈ ગંભીર બીમારી, તાવ આવેલો હોય, કોઈ આડઅસર પેદા કરતી દવાઓ લીધેલી હોય, આ બધા કારણો ગર્ભપાત માટે જવાબદાર હોય છે.